રાજકોટ ડિમોલિશન બાદ હવે નવો વિવાદ શરૂ થયો છે. રાજકોટ ડિમોલિશનના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખવામાં આવ્યો. એક તરફ ગરીબોના મકાનો તૂટતા રહ્યા અને બીજી તરફ તંત્રના અધિકારીઓએ લાખો રૂપિયાના બિલની ચૂકવણી કરી નાખી છે. જાણે લગ્ન પ્રસંગ હોય, શાહી લગ્ન પ્રસંગ હોય તે પ્રમાણે બિલની ચૂકવણી કરવામાં આવી છે. સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ. રાજકોટ કોર્પોરેશન દ્વારા ફેબ્રુઆરી મહિનામાં જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. 1500 જેટલા નાના મોટા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ હવે નવો વિવાદ શરૂ થયો છે. ડિમોલિશન દરમિયાન તંત્રએ લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખ્યાના આરોપ લાગી રહ્યા છે. તમને સાંભળીને આશ્ચર્ય લાગશે કે 12 લાખ રૂપિયાનું તો ખાલી પીવાના પાણીની બિલનું ચૂકવણી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લાખો રૂપિયાના નાસ્તા તંત્રના અધિકારીઓ કરી ગયા. વિપક્ષનો તો આરોપ છે કે એક તરફ ડિમોલિશન ચાલતું હતું, ગરીબોના ઘરો તૂટતા હતા અને બીજી તરફ તંત્રના અધિકારીઓ સમોસા, કાજુ કતરી જેવા મેજબાની માણી રહ્યા હતા. જાણે લગ્નની પાર્ટી હોય તે પ્રમાણે ખર્ચો કરી નાખવામાં આવ્યો. તમને વધુ જાણીને આશ્ચર્ય લાગશે કે પોલીસ પાસે સરકારી ડ્રોન હોવા છતાં ખાનગી ડ્રોનને કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને 22 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. વિચાર કરો, વિડીયોગ્રાફી કરવા માટે 22 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. જનતાના ટેક્સના પૈસા છે, અધિકારીઓએ આ ચૂકવણી કરી છે. એક તરફ સરકારી ડ્રોન પોલીસ પાસે હોય જ છે અને બીજી તરફ 22 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. શાહી લગ્ન પ્રસંગ હોય ત્યાં પણ 22 લાખ રૂપિયાની વિડીયોગ્રાફી નથી થતી હોતી. ત્યારે એક ડિમોલિશન પાછળ 22 લાખ રૂપિયા તો ખાલી વિડીયોગ્રાફીમાં આપી દેવામાં આવ્યા. આ ઉપરાંત ચાના, નાસ્તાના સહિત આ બિલની રકમ હજી તો આ લાખોમાં આવી છે અને હજી કેટલાક આ રકમ ક્યાં સુધી જાય તે એક સવાલ છે. કારણ કે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. એ પૈસા જે વ્હાઇટના ટ્રાન્સફર થાય છે જે બિલ પ્રમાણે, એમાં કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીથી ક્રમશઃ ભ્રષ્ટાચાર થાય છે. એમને 20 લાખનું સપોઝ બિલ ડિક્લેર થયું હોય, ખોટા બિલની વાત કરું છું, આ તો બધા ખોટા બિલ જ છે. તો એ ખોટા બિલની અંદર એમનું બિલ માની લો કે સાચી રીતે જોવા જાવ તો 8 લાખ, 7 લાખ, 9 લાખ થતું હોય, પણ સાથે 22 લાખનું બિલ મૂક્યું એટલે કે 12 લાખ રૂપિયા છે એ ગુજરાતની પ્રજાનો, રાજકોટની પ્રજાનો ટેક્સનો પૈસો અને પરસેવાની જે કમાઈ છે એને આ ભ્રષ્ટાચારી ગંગોત્રીની અંદર કઈ રીતે લઈ જવો એ આખી સાયકલ મહાનગરપાલિકામાં વર્ષોથી ચાલે છે. આમાં કોઈ બહુ નવી વાત નથી. આમાં નવી એટલા માટે વાત છે કે લોકો જ્યારે રડતા હતા ત્યારે તમે માનવતા એમાં ન રાખી અને માનવતાને નેવે મૂકીને એમાં પણ તમે તમારો સ્વાર્થ, તમારો ભ્રષ્ટાચાર કઈ રીતે થાય એના માટે તમારું જે ટાર્ગેટ કહેવાય, જે કેન્દ્ર બિંદુ કહેવાય એ ભ્રષ્ટાચાર હતું. વાત રહી ડ્રોનની, તો ડ્રોન છે તો પોલીસ તંત્ર પાસે ગુજરાત ગવર્મેન્ટ હોય કે કેન્દ્ર સરકાર હોય, જે ગ્રાન્ટમાંથી લીધા હોય, સારામાં સારા રાજકોટ પોલીસ પાસે ડ્રોન છે જેની કેપેસિટી પણ કદાચ હું એવું માનું છું કે આ જેમને કોન્ટ્રાક્ટ આપ્યો તો એમના કરતાં પણ સારી ટેકનોલોજી અને કેપેસિટીવાળા ડ્રોન છે. તો આપણે સંકલન કરીને એ પોલીસ તંત્રને કામ દેવું જોઈએ, કારણ કે એ સાધનો ગુજરાત ગવર્મેન્ટના છે અને પ્રજાના ટેક્સના પૈસામાંથી લીધેલા છે. તેનો સારી જગ્યાએ સારી રીતે એમનો ઉપયોગ કરી શકાય, પણ એ ન કરવામાં આવ્યું કારણ કે ભ્રષ્ટાચાર કરવો હતો. આ કાજુ કતરીને જ્યારે વિવાદ શરૂ થયો તેની વિગતો આપવા માટે ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. તંત્રનું કહેવું છે કે પત્રકારોને કેટલાક લોકો હતા, 150 જેટલા લોકોના નામ લેવામાં આવ્યા છે કે 150 જેટલા લોકો હતા, તેમની પાછળ 34,000 રૂપિયાનું બિલ એ ચૂકવવામાં આવ્યું છે, કાજુ કતરી અને નાસ્તા. પરંતુ પાછળથી જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે એટલી હાજરી દેખાતી નહોતી જેટલું તંત્ર કહી રહ્યું છે કે 150 રૂપિયાની થાળીની ચૂકવણી કરવામાં આવી છે, પરંતુ 150 લોકો હાજર હોય તેવું દેખાઈ જ નથી રહ્યું. બીજી તરફ કોન્ટ્રાક્ટર પણ કહી રહ્યા છે, કારણ કે કોન્ટ્રાક્ટર તો ફાયદા માટે વાત કરતા હોય, તંત્રે એમને કોન્ટ્રાક્ટ આપ્યો હોય એટલે એ તો તંત્ર બાજુ જ બોલવાના. કોન્ટ્રાક્ટર કહી રહ્યા છે કે સમગ્ર બિલની ચૂકવણી એ નિયમ મુજબ જ કરવામાં આવી છે, પરંતુ કેટલાક બિલની તો ચૂકવણી એ બિલ વગર જ કરી દેવામાં આવી છે તેવા પણ આરોપ લાગી રહ્યા છે. એક તરફ ગરીબોના મકાન તૂટી રહ્યા હતા અને બીજી તરફ તંત્રના અધિકારીઓ જાણે મોટો પ્રસંગ હોય તે પ્રમાણે મિજબાની કરી રહ્યા હતા. આ વાત કેટલી યોગ્ય છે? અને આ કોઈના ઘરના પૈસા તો હતા નહીં, પ્રજાના ટેક્સના પૈસે આ બધી તમામ ચૂકવણી થયેલી છે. ડિમોલિશન તો વાત દૂરની રહી, પણ તેની પાછળનો ખર્ચ એ પર્સનલ વ્યક્તિગત ખાવા પીવાનો અને ચા પાણી નાસ્તાની ચૂકવણી લાખો રૂપિયામાં થાય તે વાત કેટલી વ્યાજબી છે, કેટલી યોગ્ય છે?
પીવાના પાણી 12 લાખ રૂપિયાનું પીવાનું પાણી લોકો પી જાય તે વાત પણ હજમ આવે એવી નથી. કારણ કે પીવાના પાણીની બોટલ ગણીએ, 5 રૂપિયાની બોટલ ગણીએ, નાની બોટલ ગણીએ, મોટી 500 ml વાળી 10 રૂપિયાની આવે છે, 20 રૂપિયાની આવે છે, તો પણ બિલ કદાચ લાખો 1-2 લાખ રૂપિયા જેટલું થાય. પણ 12 લાખ રૂપિયાની ચૂકવણી ખાલી પીવાના પાણીના બિલની કરવામાં આવી છે. રાજકોટ કોર્પોરેશને તો જાણે જનતાના પૈસે એ ડિમોલેશનના નામે તાગડધીનના કર્યા હોય તેવા આરોપ લાગી રહ્યા છે. તમારું આ મામલે શું માનવું છે? કારણ કે આ વાત એ જનતાના ટેક્સના પૈસાની છે. બીજી તરફ ગરીબોના મકાન તૂટી રહ્યા હતા, ગરીબો પોતાના મકાન માંગી રહ્યા હતા, કેટલાક લોકો ત્યાં રોઈ રહ્યા હતા કે અમારું મકાન જતું રહેશે, અમારી આજીવિકા છીનવાઈ જશે, અને બીજી તરફ આ પ્રકારના તાગડધીનના તાઇફાઓ કરવ્યા તે કેટલું યોગ્ય છે?